ઉનાળામાં આપણે શું શું ખાવું જોઈએ એના વિશે વિગતે વાત કરું તો ઉનાળામાં ગરમી પુષ્કળ માત્રામાં હોય છે અને આપણા શરીરમાં પાણીની જરૂરિયાત વારંવાર પડે છે, પરંતુ જો પાણી ઘટે તો શરીર ડિહાઇડ્રેશનનો શિકાર થાય, થાક, નબળાઈ જેવું લાગે, અરુચિ, બેચેની, મંદાગ્નિ, આળસ, કામ કરવાની ઈચ્છા ન થાય, થોડુંક કામ કરો ને થાકી જાઓ, આ બધી સમસ્યાઓ સર્જાય. પરંતુ ઉનાળામાં તમારે તરબૂચ ખાવું જોઈએ, શક્કરટેટી ખાવું જોઈએ, દૂધી છે, નારિયેળ પાણી છે, વરિયાળીનું પાણી છે, લીંબુ પાણી છે, કાકડી છે, આ બધી વસ્તુ તમારે સમયાંતરે ખાતા રહેવી પડશે. કેમ કે આ બધી વસ્તુ તમે ખાતા રહેશો તો શરીર ડિહાઇડ્રેશનનો શિકાર પણ નહીં થાય અને ઉનાળાની ગરમી સામે તે રક્ષણ પણ આપે છે અને આપણા શરીરમાં ખાસ પાણી નથી ઘટવા દેતું. પરિણામે થાક ન લાગે, નબળાઈ ન લાગે, અરુચિ, બેચેની, મંદાગ્નિ આ બધી સમસ્યા ન સર્જાય કે તમને કામ કરવાની ઈચ્છા ન થાય, આવું બધું ન થાય. સંપૂર્ણ તમને આમાં ફાયદો જોવા મળે છે.